તારીખ 15/2/2025 ને જો ભગવાન આ 3 વાગે ભગવાન આવ્યા હતા કે મારે નાહવું. આની પહેલાં એક બધી બટેટાનું શાક ને બનાવી દીધું. આગલા વિડીયામાં તમે ઇન્સ્ટાગ્રામમાં જોયું હે. આજે મને કે મારે નાહવાની તકલીફ છે તો નાહવું, તો આપણે એને બાથરૂમમાં જો નાહી ધોઈને ચકાચક કરી ને શર્ટ પણ જો આપણે લીધા હતા એમાંથી શર્ટ એક આપ્યો, પહેરાવી દીધો ને જઈ લ્યો ડાયરેક્ટ ખુરચીમાંથી. આ તો મારી મોજીલી સરકારને આ લીલા ભગત જ કરી શકે, બાકી કોઈની ત્રેવડ નથી ખવડાવવાની આવી રીતના. હા, સમજાણું? હા, આ તો મુખ્યમંત્રી આવું કામ ન કરીએ કે મુખ્યમંત્રી થોડી એની ખુરચી માથે બેહવા દઈએ. આ તો લીલા ભગત જ જોઈએ ને એ ખુરચી માથે આવા ભક્તોને બેહવા દઈએ. આપણી પાસે મુખ્યમંત્રીનું કંઈ ના આવે ભગવાન, મુખ્યમંત્રીની ખુરચી માથે આવવાને બેહાડી જઈએ એકવાર. તો આ તો લીલો ભગત કરી શકે ને આ તો મારા મામા સરકારની મોજ હોય ને. આવા માટે જ હું સામે એક આશ્રમ નાનો બનાવવાનો છે કે જેને લીધે ખાઈ પી નાહી ધોઈને રહી શકે. 20-25 ખાટલાની સગવડ થાય એવો નાનકડો મારે સામે હોલ બનાવવાનો છે ને સાથ સહકાર તમારે દેવાનો છે ને કામ તમારે જોવાનું છે ને સાથ સહકાર દેવાનો છે. તો જય મામા સરકાર. જો જિંદગીમાં આને મોટી કોઈ લાભ નથી ભગવાન. આ જિંદગીમાં ખુશી એને મળી એવી ક્યારેય મળી ન હોય, સમજાણું? એટલે આવા વ્યક્તિને કોઈ આપણી ગાડી છે, મોટરસાઇકલ છે, 4 વ્હીલ છે, અથવા ઓફિસ છે, તો આવા માણસને આવકાર આપીને જેટલી મિનિટ જેટલી ટાઈમ મળે એટલી ઘડી આવા માણસોને ખુશી મજામાં રાખવાના. હે મામા સરકાર.